नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम गुरु 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 ओम शांति 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 ओंकारं बन्धसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। સ્વાધ્યાયનો વિષય છે આપણા જીવનમાં આપણે શું કરવું છે, આપણે શું બનવું છે, આપણા જીવનનું ધ્યેય શું છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ? What is the aim of my life? Have I any aim? Or I am just living the life of an animal despite being a human being? છું તો મનુષ્ય, પરંતુ જીવન કેવું જીવું છું? પશુ જેવું. શું કરવું આપણે આપણા જીવનમાં કે જેથી આપણું જીવન સફળ બને, આપણા જીવનમાં કંઈક આપણને અંદરમાં એમ થાય કે હું સારું જીવન જીવ્યો, એક સંતોષ થાય મૃત્યુ વખતે અને જીવતા જીવતા કે હું જે પણ કંઈ જીવન જીવું છું, ભલે મારી શક્તિ ભક્તિ ઓછી છે તો પણ મારી શક્તિ ભક્તિ પ્રમાણે હું એક સારું જીવન જીવું છું, ઉમદા જીવન જીવું છું. અને પછી તો આગળ ઉપર તો આજે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 331 આધારે થોડી વિચારણા પ્રેક્ટિકલ લેવલે કરવાની છે કે ચિત્તને, મારા મનને મારે નિર્મળ બનાવવું છે. અને મનને નિર્મળ કેવી રીતે બને એ વિશે પણ આપણને
તેવું શ્રી માર્ગદર્શન આપશે. ઓમ એવું શીર્ષક છે. મુંબઈથી લખાયેલો પત્ર છે. વિક્રમ સંવત 1948, 105 વર્ષે. વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ. આ જીવનનું ધ્યેય બતાવે છે. આ જીવનનું ધ્યેય બતાવે છે. પહેલા શબ્દમાં નિશ્ચય ધ્યેય છે, એટલે સાધ્ય ધ્યેય, અને બીજા શબ્દમાં સાધન ધ્યેય છે. પહેલા શબ્દમાં સાધ્ય ધ્યેય છે અને બીજા જીવનમાં સાધન ધ્યેય. સાધન એટલે કોઈ પણ કાર્ય કરવું હોય તો એનું સાધન જોઈએ ને, ઇન્સ્ટ્રુમેન્ટ્સ. મારું જીવનનું ધ્યેય તો છે એ શાસ્ત્રીય પરિભાષા છે. પરમ સમતા, પરમ શાંતિ. એને વિતરાગ દર્શનમાં વિતરાગતા કહે છે. એ નેગેટિવ શબ્દ છે, એટલે એનો પ્રયોગ આપણે અહીંયા અધ્યાત્મ પરિભાષામાં ઓછો રાખવો. જેનો બધો રાગ જતો રહ્યો છે તે, એટલે જતો રહ્યો ને છે શું એ નક્કી કરો, પ્રગટ્યું શું. પરમ શાંતિ, પરમ આનંદ. શબ્દોમાં વર્ણવી શકાય નહીં, પણ તારે જાણવું જ હોય તો ડિવાઇન બ્લીસ, સુપર સેન્સ્યુઅસ બ્લીસ, ઇનફાઇનાઇટ બ્લીસ. ડિવાઇન બ્લીસ, સુપર સેન્સ્યુઅસ બ્લીસ, ઇનફાઇનાઇટ બ્લીસ. એનું નામ સમતા. એની ડિગ્રી હોય, એની ડિગ્રી હોય. તમે એમ કહો કે હું શ્રીમંત છું, તો શ્રીમંતની વ્યાખ્યા જુદી જુદી હોય, જુદી જુદી જગ્યાએ. અમદાવાદમાં તો 40-50 લાખ હોય તો શ્રીમંત કહેવાય, પણ મુંબઈમાં 3-4 કરોડ હોય તો પણ શ્રીમંત ન કહેવાય, અને લોસ એન્જલિસમાં 2-3 અબજ હોય તો પણ શ્રીમંત ન કહેવાય. વ્યવહારિક, વ્યવહારિક. એમ સમતાની પણ ડિગ્રી છે. મુમુક્ષુને સામાન્ય સમતા હોય, ઉત્તમ મુમુક્ષુને વિશેષ સમતા હોય, પણ હજુ વ્યવહારિક છે. જ્ઞાનીને સાચી સમતા છે, ટાઢક વાળી, શીતળતા વાળી. અને બહુ મોટા મુનિ, મહાન સંત હોય એનું વર્ણન આપણે કરી શકતા નથી. અહીં બેઠેલા કોઈ ના મગજમાં એ બેસે એવું છે નહીં. વર્ણન તો એમણે કર્યું છે, પણ એ એકદમ એમાં કઈ સમજણ પડે એવું નથી તને, કારણ કે તારા જીવનમાં જ એવું કઈ છે ને કે જેની તુલના, કે જેનાથી ઇન્ફરન્શિયલી પણ તું જાણી શકે કે મારા સ્વામીનું આનંદ આવો. પણ ગઈકાલે આવ્યું તું ભાઈ, બેન પદ બોલ્યા હતા એક, લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, હોરવું હોય તો હોરી લેજો કસ્તુરી છે સૂંગી, અમે તો રામ નામ ના વેપારી, રામ નામ ના વેપારી. લાખ વિનાના લેખા નહીં, પાર વિનાની કેટલી પૂંજી, એવું કે છે. એમની ભાષામાં બોલું છું. નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્મ તત્વાનુશાસન જન્મ, અને અનવરત સંધિ સુંદરાનંદ મુદ્રિતા મંદ સંવિદાત્મક સ્વસંવેદન જન્મ. પણ આમાં સમજણ નહીં પડે, એટલે કીધું કે સાહેબ મહાવીર ભગવાનને કેટલો આનંદ હોય, સાહેબ મહાવીર ભગવાનને કેટલો આનંદ હોય. તમે બાબાની ચોપાટી પર લઈ જાઓ છો ને, પછી ઘેર આવીને પૂછો છો કેટલું પાણી હતું, આપણે કેટલું ભૂ જોયું. ભૂ ગુજરાતીમાં ભૂ બોલો છો ને ભાઈ, કે આપણે દરિયો જોવા ગયા તો કેટલું પાણી હતું, મમ્મી આટલું બધું હતું. શું કહે છે?
મમ્મી ટાટો આટલું મોટું પોણી હતું. કેટલું? 1.5 ફૂટ હતું. એના 2 પગ હાથ પહોળા કરે તો કેટલા થાય? 1.5 ફૂટ પાણી હતું. એ એની મર્યાદા. એટલી તો જીવનનું ધ્યેય વિતરાતા સમતા, પણ એ પ્રાપ્ત કેવી રીતે થાય? એટલે કે છે અત્યંત વિનયપણે પ્રણામ. આપણા જીવનમાં સદગુણો પ્રગટે તો જ આગળ ઉપર સમતા પ્રગટે. સમતા એ તો MA અથવા PhD છે. એ પહેલા 10મું ધોરણ પાસ કરવું જોઈએ. ત્યાં આગળ વિનય હોવો જોઈએ, ત્યાં આગળ સંતોષ હોવો જોઈએ, ત્યાં આગળ સચ્ચાઈ અને સરળતા હોવી જોઈએ. એ ન હોય તો કોલેજમાં જ એડમિશન ન મળે, તો ત્યાં આગળ PhD ના ક્લાસમાં તો મળે જ ક્યાંથી? આગળની વાત છે. જેને સુખી થવું હોય તેણે શું કરવું? આપણે બધાય સુખી થવું છે. ભલે તમને અત્યારે એમ લાગે મારે તો સાહેબ સુખ બુક કઈ નથી જોતું, મને એક મર્સિડીઝ ગાડી જોઈએ, 2-3 બંગલા જોઈએ, 2-3 દીકરા જોઈએ, અને 2-4 ટીવી સારા જોઈએ, અને દર વર્ષે 2 વાર હું હોલિડે રિઝોર્ટ પર જઈ શકું, એટલા માટે લાખ રૂપિયાની ના ચેક જોઈએ. એવું નથી જોઈતું તને. એવું ભલે તને જોઈએ છે એમ કે છે તું, પણ શા માટે? મને બસ ટેસ આવે, બસ તારે ટેસ જોઈએ છે. વસ્તુ નથી જોઈતી, એને શું જોઈએ છે? ટેસ જોઈએ છે. અને પાછું બીજું પણ જોઈએ છે. સાહેબ મારો વટ પડે ને, લોકો કે શેઠ સિમલા ગયા છે, શેઠ પંચગીની ગયા છે. આ તો મધ્યમ શેઠ હોય તો, હો, મોટા શેઠ તો સ્વિટ્ઝરલેન્ડ ગયા હોય, મોટા શેઠ તો સ્વિટ્ઝરલેન્ડ ગયા હોય, અને મધ્યમ શેઠ હોય તે વળી સિંગાપુર ગયા હોય. માટે સાદા શેઠ હોય તો સિમલા પંચગીની જાય, મધ્યમ શેઠ હોય તો સિંગાપુર હોંગકોંગ જાય, અને મોટા શેઠ હોય તો સ્વિટ્ઝરલેન્ડ ને LA જાય. વટ પડે. એ વટ કાઢી નાખે એમ કે છે અત્યંત વિનયપણે પ્રણામ. જેને સુખી થવું હોય તેણે શું કરવું? ભક્તિ કરવી હોય તેણે રાખ થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે. સુખી થવાનો ઉપાય બતાવે. મેલવું અંતર કેરું માન રે. આપણે બધા અહીંયા આવ્યા છીએ, શું વિચારીને આવ્યા? સાહેબ જરા જોઈએ તો ખરા કે ગાંડા લોકો કેવી રીતે જીવે છે. જે લોકોને જરા ઓછું હોય એ લોકો શું કરે છે? જરા જઈ આવીએ. પછી વળી કોઈ કે આપણે આ મનરભાઈને ને બધાને જરા સારું લાગશે, જઈ આવીએ. કોઈ કે જરા દર્શન થશે, કોઈ જરા સન્ડેનું રિલેક્સેશન થશે, કે જરા કંઈક બગીચો હશે તો ફરીશું, ભગવાન હશે તો મોઢું જોઈશું. દરેકને પણ મનમાં એમ માનીને આવું કે મારે પ્રભુના દર્શન કરવા છે, મારે સંતોનો સમાગમ કરવો છે, ને મારે મારા ચિત્તને નિર્મળ કરવું છે. એની પહેલી શરત કહે છે વિનય પ્રગટે, મેલવું અંતર કેરું માન રે. અહીંયા આપણે બધા બૂટ ઉતારે ચંપલ, ત્યાં ત્રીજો શબ્દ શું લખ્યો? વાંચ્યું કે નહીં? પછી ઉતરો ત્યારે વાંચજો. બૂટ, ચંપલ અને અહમ અહીં ઉતારો. આપણે અહીં કોઈ કલેક્ટર નથી, કમિશનર પણ નથી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી, ડોક્ટર નથી, વકીલ નથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, અહીંયા કોઈ બેંકના મેનેજર નથી, કોઈ LIC ના સુપ્રિન્ટેન્ડન્ટ નથી. આપણે અહીંયા બધા પારસ બાબાના સેવક છીએ અને સંતોના પણ દાસ છીએ. એ રીતે આપણે અહીંયા આવ્યા. એવું અંદરમાં માનીને આવીએ તો અહીં કૃપાળુદેવ કહે છે કે વિતરાગપણું પ્રાપ્ત થાય, એટલે આગળ ઉપર સમતા પ્રગટે. હવે એની એક માસ્ટર કી આપે છે. એક સમતાને પ્રાપ્ત કરવાની એક માસ્ટર કી આપે છે. આપણને ગમે એવી નથી અને આપણે એપ્લાય નથી કરવાના, પણ જાણતો ખરો. એક માસ્ટર કી આપે છે.
થોડી નવા ભાઈઓ માટે શાસ્ત્રીય પરિભાષા છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાહલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. એક દ્રષ્ટાંત તમને બધાને સાંભળ્યું તો છે પણ યાદ દેવડાવી જાઉં. બે માખીઓ હતી, મધમાખીઓ હતી, બે બેનપણી હતી. એક બેનપણી કહે છે કે તું ક્યાં જાય છે? એટલે કે હું તો જ્યાં ગમે ત્યાં જઉં, મને જ્યાં જગ્યા મળે ત્યાં જઉં. બીજી પેલી કહે છે કે ના ના હું તો ગુલાબના બગીચામાં જઉં છું, એટલી સરસ સુગંધ આવે કે વાત ના પૂછો. કેમ? તો કે મારે ત્યાં આવવું છે. તો કે ચાલ મારી સાથે. હવે આ વાત થઈ બપોરે ને સવારે પેલી વિષ્ટામાં ગઈ હતી. પછી બંને ગઈ અને ગુલાબના છોડ પર બેઠીને ગુલાબનું ફૂલ હતું, મોગરાના ફૂલ હતા. પછી કે જો તો કેવી સુગંધ આવે છે. કે હું તો ત્યાં મને આવતી હતી એવી જ આવે છે. અરે કે શું વાત કરે છે? આટલા ગુલાબ છે, મોગરા છે, તને પેલી વિષ્ટાની સુગંધ આવે છે? એટલે કે મન તો એ જ આવે છે. કે કઈ ગડબડ લાગે છે. છીંક ખાતો છીંક ખાધી એને તો પેલો અંદર વિષ્ટાનો ગોળો ભર્યો હતો ને એ નીકળી ગયો. એટલે પછી બીજી વાર સુગંધ લીધી કે હવે કેવી આવે છે? હા હવે જયારે જુદી જાતની આવે છે. હા હવે આ ગુલાબ મોગરા જેવી આવે. આપણે બધા અહીંયા આવ્યા છીએ પણ ઘર પ્રત્યેનો મોહ, જગતના પદાર્થોનો મોહ, પોતાની પદવીનો મોહ, હા જુદા જુદા પ્રકારનો અભિમાન બધું લઈને આવ્યા હોઈએ તો અહીંયા ભગવાન પણ સારા ન લાગે. ભગવાન ભાઈ જલ્દી પતાવો ને, અમે તો જમવાની રાહ જોઈએ છીએ. અમારે આજે સન્ડે અમારો છે, અમારે ટીવી પર અમુક પ્રોગ્રામ હોય ને એટલે જવું છે. એટલે પેલો ગોળો સાથે લઈને આવ્યા છે એટલે અહીંયા સુગંધ આવતી. એ સુગંધ એ છીંકથી આપણે પેલો જો વિષ્ટાનો ગોળો આપણા નાકમાં અંદર ઘૂસી ગયો છે એ કાઢી નાખો. એને મહાપુરુષો કહે છે કે અભિમાન, અંતરનું માન અને જગતના પદાર્થોના માલિક આપણે છીએ એવી માન્યતા થઈ છે. એ ભાઈ તું કાઢી નાખ બાપા, તું કોઈનો માલિક નથી. એ તો વ્યવહારિક કહેવાય. તમે એમ કહો કે લો સાહેબ મારા 3 દીકરા છે, કહેવાય તારા દીકરા છે એ ભલે રહ્યા પણ એ તારા છે એમ અંદરથી ન માનતો. કારણ કે એ તો એક સામાજિક વ્યવહાર છે. It is a socio-economic arrangement that you have got 3 sons or you have got 5 million rupees or 3 bungalows and so on. એ બધું છે ખરું પણ એ તારું નથી. તું તો પૈસા ને દીકરાની વાત કરે છે. આ શરીર જ તારું નથી. આ જ શરીર આ તારું હોય તો તું એકે વાળ ધોળો થવા દે, એકે વાળ ધોળો થવા દે. પણ બધાય ધોળા થઈ ગયા, અડધા થઈ ગયા, કોઈને 5 થઈ ગયા અને જેને નથી થયા એને 5, 10, 15 વર્ષ પછી થઈ જશે. જો આ શરીર તારું હોય તો એકે વાળ ધોળો ન થવા દે, એકે દાંત હલવા ન દે. અને આ ઘૂંટણની અંદર સાહેબ ટચક ટચક બોલે છે. પેલા ડાક્ટર કહે છે આર્થરાઇટિસ છે અને નાની ઉંમરના હોય તો કે સાહેબ અમારા બાબાને એપેન્ડિક્સ થઈ ગયું. કેમ એપેન્ડિક્સ થવા દીધું? શરીર તારું હોય તો એપેન્ડિક્સ થવા દે? કાઢી નાખવું પડ્યું. એપેન્ડિક્સ થાય, તાવ આવે, ઉધરસ થઈ જાય, શ્વાસ ચડી જાય, વાળ ધોળા થઈ જાય, દાંત હલવા માંડે. માટે નિશ્ચયથી માનવું કે શરીરના આપણે સ્વામી નથી પણ શરીરમાં ભાડે રહેવા આવેલા ચૈતન્ય રાજા છીએ. આ શરીરમાં આપણે ભાડે રહેવા આવ્યા
છીએ એટલે ભાડું આપવાનું. હમણાં 12 વાગે આપશો ને ભાડું આપવું પડે. રોટલી, દાળ, ભાત જે હોય તે પછી સાંજે આપવું પડે. તમારે ત્યાં તો પેલું ઘરનું પેલું ભાડાનું ઘર, એમાં તો મંથલી પેમેન્ટ હોય છે, પણ વિદેશમાં વીકલી પેમેન્ટ હોય છે, અને અહીંયા આગળ શરીરને ડેઈલી પેમેન્ટ હોય છે. વિદેશમાં બી હોય છે ને પ્રમાણે દર અઠવાડિયે ઘરનું ભાડું આપવું પડે. અહીંયા આપણે દર મહિને આપવું પડે, અને આ ભાઈને દરરોજ આપવું પડે, પછી 2-3 વાર આપવું પડે. એનું કામ છે, એનાથી કામ કરાવવું છે. શું કામ કરાવવું છે? વિનય પ્રાપ્ત કરવો છે, અને તે દ્વારા ચિત્તને નિર્મળ કરવું છે. છેલ્લું વાક્ય છે, તારા તન મન ધનને પવિત્ર રાખ. તારા બ્રેકેટમાં છે ને, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, સોરી, ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા છે. એટલે એ તારા નથી, પણ તારા કહેવાય છે. સામાજિક વ્યવહાર છે કે આ બંગલો મારો છે, આ મોટર મારી છે, આ દીકરા મારા છે. એ સામાજિક વ્યવહાર. તારા તન મન ને ધન, એમાં તન ને ધન નીચે તો પોણો ઇંચ જાડી લીટી છે, અને પેલા મન નીચે 2.5 ઇંચ જાડી લીટી છે. ફેર છે કે નહીં? કે બધા સરખા દેખાય છે? તન અને ધન તે આપણા કહેવાય, આપણા નથી. અને મન, અહીંયા મન એટલે ભાવ, મન, ચિત્ત, વિચાર, એ આપણા છે. મનનો સ્વામી કોણ? આત્મા, આપણે. વિચારો ફરીથી. ધારો કે આ દેહધારી તમને ગાળ દે તો તમારે ક્રોધ કરવો જ પડે? નક્કી નથી. તમે સમજુ હો તો ક્રોધ ન કરો, અને અણસમજુ હો તો ક્રોધ કરો. આ દેહધારી એક ગાળ દે તો તમે 3 દઈ દો, તો એનો અર્થ શું થયો? અણસમજુ છે. મન એ આપણું નોકર છે. મન ને જીતવું, મન કહે તેમ ન કરવું, પણ આપણે એને સાચા રસ્તે દોરવું. કયા રસ્તે દોરવું? એ કહે છે ને પવિત્ર રાખ. Let my mind be pure. Let my thoughts be pure. Let noble and pure thoughts come to my mind from all sides. મારું મન નિર્મળ હો, મારું ચિત્ત પવિત્ર હો, મને સારા વિચારોની પ્રાપ્તિ થાવ. અને એવું કરવું હોય તો સારા પુસ્તકો અને સારા મનુષ્યો અને સારા પ્રસંગો રાખવા. સારા વિચાર રાખવા હોય તો શું કરવું? સારા પુસ્તકો વાંચવા, સારા મનુષ્યોનો સમાગમ રાખવો, સારા પ્રસંગોમાં જવું, તો જ મન સારું રહે. કારણ કે મન કેવું છે? જ્ઞાનીઓ દાખલો આપે. કોઈ અપેક્ષા હવા કે પાણી જેવું છે. જુઓ ભાઈ, સાયકલની ટ્યુબમાં હવા ભરો તો એ સાયકલના ટ્યુબ જેવી હવા થાય. પછી સ્કૂટરના એની અંદર ભરો તો સ્કૂટર જેવી થાય. મોટરની અંદર ભરો તો મોટર જેવી, અને ટ્રકની અંદર ભરો તો ટ્રક જેવી, અને પેલા ટ્રેક્ટરની અંદર ભરો તો ટ્રેક્ટરનો આકાર ધારણ કરે. એમ આપણું મન કેવું બનશે? જેમાં એને જોડીશું એ જેવી વસ્તુ હશે એના જેવું થશે. દ્રષ્ટાંતથી સમજીએ. મહાત્મા કબીરદાસજી દ્રષ્ટાંત આપે. કાજળની કોટડી હોય, અથવા તમે બહારગામ ગયા હતા 2-3 મહિના અને ઘેર આવ્યા, નોકરે સાફ કઈ નહોતું કરી રાખ્યું, તમે પોતે તાળું ઉઘાડ્યું
અને તમે સ્લીપર પહેર્યા વિના જો ચાલો તમારા સિટિંગ રૂમમાં તો સાહેબ ધૂળ ધૂળ લાગી જાય બધી. કેમ? આખા ઘરમાં ધૂળ 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 હતી એટલે ધૂળ આપણને ચોંટી. એમ આપણે જે વસ્તુનો વિચાર કરીએ એના જેવા આપણે ટેમ્પરરી બની જઈએ. માટે ભગવાનનું સ્મરણ કરીએ તો ભગવાનના દાસ બનીએ, સંતોનું સ્મરણ કરીએ તો સંતોના દાસ બનીએ, સજ્જનોનું સ્મરણ કરીએ તો સજ્જનો જેવા બનીએ, સારી વસ્તુનું સેવન કરીએ તો સારા બનીએ, અને ખરાબ વસ્તુનો આશ્રય લઈએ, ખોટી વસ્તુનો પરિચય કરીએ તો આપણું મન કેવું થઈ જાય? ગંદુ, ડર્ટી, કલંક વાળું, ડાઘ વાળું. માટે મહાપુરુષો કહે છે કે તન મન ધન ને પવિત્ર રાખ. હવે એનો ઉપાય અહીંયા બતાવે કે તન મન ધન પવિત્ર કેવી રીતે રહે. મોટા પુરુષ છે એટલે જરા કડક ભાષા વાપરે છે. સામાન્ય માણસને માટે એ રીતે સમજી લેવું. પહેલાના જમાનામાં આપણે બહુ નાના હતા ત્યારે તાવ આવે તો ડોક્ટર પાસે જતા તો શું આપતા હતા ભાઈ? આ 50 વર્ષના ઉપર એને ખબર હોય, સાહેબ ડાક્ટરે દવાની બાટલી આપી છે, લાલ લાલ દવા છે, મને ખબર નહોતી, મેં પીધી ને એટલી બધી કડવી હતી ને, મેં તો અંદર ડબલ પાણી નાખ્યું ને ગ્લુકોઝ નાખીને પીધું, નહીં તો ઉલટી થઈ જાય સાહેબ. ક્વિનાઇન મિક્સચર, ક્વિનાઇન મિક્સચર, ક્વિનાઇનનું મિક્સચર. એમ જ્ઞાની પુરુષો જરા કડક વસ્તુ આપે ને તો કે ભાઈ તું પાણી નાખીને પીજે. કે એકદમ જો લેવા જાય તો એને ઉલટી થઈ જાય, કારણ કે એને પરિચય નથી. સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. થોડી અઘરી ભાષા છે મોટા પુરુષોની, નવા મુમુક્ષુઓ માટે, નવા ભાઈઓ બહેનો માટે. ચાર વસ્તુનો વિચાર કરીએ તો આપણું મન અસંસારગત થાય, અને બીજી બધી વસ્તુઓનો વિચાર કર્યા કરીએ તો આપણું મન મેલું થાય. શું કરવું અને શું ન કરવું? આપણે શું કરવું એ પહેલા વિચારવું. બંને રીતે કરી શકો છો તમે. શું ન કરવું એમ પણ વિચારી શકો છો, અને શું કરવું એમ પણ વિચારી શકો છો, બંને રીતે. સાધનામાં બંને છે, ડોન્ટ્સ એન્ડ ડૂઝ. The path of salvation consists of several don'ts and several do's. Don'ts એટલે આ ન કરવું. તમારા જીવનમાં પણ એવું છે ને? છે સાહેબ, અમારા ઘરમાં નિયમ છે, બજારની વસ્તુઓ નહીં લાવવાની, બધું ઘેર બનાવવાનું. જે કઈ વસ્તુ લાવીએ એ સ્ટાન્ડર્ડ લાવવાની. ગમે ત્યાં ફૂટપાથ પરથી સાડી લઈ આવ્યા, ન લવાય. ઘેર આવીને રાજી થાય કે જો તમે તો 200 રૂપિયાની લાવ્યા, હું તો 100 રૂપિયામાં લઈ આવી. પણ બીજે દિવસે ધોવે અને રોવે. 100 રૂપિયાની સાડી લઈ આવી અને એના વર 200 ની લઈ આવ્યા, એટલે કે તમને તો આવડતું નથી, જો તમે સસ્તું લાગતા નથી, તમને છેતી નાખે લોકો. હું તો 100 રૂપિયામાં લઈ આવી, પણ પછી બીજે દિવસે જયારે સાડી ધોવે એટલે રંગ બધો ઉતરે ને પહેરાય, ધોવે ને રોવે. નોન સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવી નહીં. અમારા ઘરમાં એવો રિવાજ ખરો કે કોઈ રાતના 9 વાગ્યા પછી બહાર જાય નહીં, જાય તો બધા સાથે જાય, અને જાય તો આપણને કહીને જાય કે બા હું અહીંયા છું, આ ટેલિફોન પર છું, આ જગ્યાએ છું, જાઓ વાંધો નહીં. ક્યાં છો બેટા? ક્યાં જવાના છો? સાથે 1-2 મિત્રો છે ને, જાઓ હો, ટાઈમસર ધ્યાન રાખજો હો.
નાની નાની વસ્તુઓ અમારા ઘરમાં એવું, જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ મૂકવાની. સુડીની જગ્યાએ સુડી, કાતરની જગ્યાએ કાતર, સોયની જગ્યાએ સોય દોરા, ટેબલની જગ્યાએ ટેબલ, ખુરશીની જગ્યાએ ખુરશી. કોઈ વસ્તુ અમારા ઘરમાં શોધવી જ ન પડે. જેની જ્યાં જગ્યા હોય ત્યાંથી તે વસ્તુ મળી જ રહે. બહારમાં તો વ્યવસ્થા તારી બહુ સારી છે, અંદરમાં શું છે એમ કે છે. અંદરમાં શું વ્યવસ્થા કરી એ કે છે. ચાર વસ્તુને યાદ કરીએ, ચાર વસ્તુનો પરિચય કરીએ તો આપણું મન પવિત્ર બને. પરમાત્મા, સદગુરુ, સતશાસ્ત્રો અને સજ્જન સંતોનો, ધાર્મિક વૃત્તિના મનુષ્યોનો સમાજ. ચાર વસ્તુ કરીએ, પરમાત્માનો, સદગુરુનો, સતશાસ્ત્રો ને સારા પુસ્તકોનો અને સજ્જનોનો સમાગમ કરીએ તો આપણું ચિત્ત પવિત્ર થાય. Always be in the company of the noble ones. Always be in the company of the noble ones. અને એથી આગળ જવાનું છે, એ છેલ્લા 5 મિનિટ પછી કહીએ. શું ન કરવું એ પણ જાણી લે. જગતના પદાર્થોના માલિકીપણાની માન્યતા કરવી નહીં. બોલવું પડે, કોઈ પૂછે આ દીકરો તમારો છે, એમ કહેવા, આ બંગલો તમારો છે, હું અંદર કહેવાનું, અંદરમાં માનવાનું, ભાઈ વ્યવસ્થા છે. આ સાધના કુટીર આપણી નથી, એ તો વ્યવહારથી નથી. જોકે સાધના કુટીર મારી છે એમ ન કહેવાય. આ સાધના કુટીરમાં હું સાધના કરું છું, બસ. સાધના કુટીર વ્યવહારથી પણ આપણી નથી. વ્યવહારથી એ કોની છે? સંસ્થાની, ટ્રસ્ટની છે. સાધના કુટીરમાં મારાપણું આવે તો મન મલિન થાય, તો બંગલા કે મોટર કે એ બધામાં તો વધારે મેલું થઈ જાય. એનો વ્યવહાર કરવો પડે. હો, દીકરાને તમારે ટાઈમસર જમાડવો પડે. એને પછી રિક્ષા કે મોટરમાં નિશાળે મોકલવો પડે. કોલેજમાં આવે તો પણ એના એડમિશનની વ્યવસ્થા, એની ફીની વ્યવસ્થા બધું કરવું પડે. પણ એ બધું કરવાનું તે ફરજ રૂપે, એ પણ અહીંયા આગળ લીધું છે. મારું કર્તવ્ય શું? શરીર પ્રત્યે પણ હોય, કુટુંબ પ્રત્યે પણ હોય, સમાજ કે નગર પ્રત્યે પણ હોય, અને માનવ અને પ્રાણી માત્ર પ્રત્યે હોય. જય જગત એવું જ્યારે વિનોબાજીએ કીધું ત્યારે લોકોને લાગ્યું, ઓહો આ શું વળી, આવું શું? તો કે ભગવાન રામ અને ભગવાન મહાવીરે તો લાખો હજારો વર્ષ પહેલા જ કીધું હતું, જય જગત. જય જગત એટલે તો મનુષ્ય નહીં. હવે છેલ્લા 10-15 વર્ષમાં તમારે એન્વાયરમેન્ટોલોજી ડેવલપ થઈ છે. હા, એ તો નવી તમારા માટે છે. ભગવાન તો એવું કહ્યું હતું કે વૃક્ષો જરૂરત વગર કાપવા નહીં, પાણી ખોટું ઢોળવું નહીં, પંખા જરૂર વગર ચલાવવા નહીં, લાઈટો એમને બાળવી નહીં, કોઈ પ્રાણીને મારવા નહીં. કૂતરા જો પાળ્યા હોય તો મુમુક્ષુ એ પાળવાની બહુ જરૂર નથી. પણ હવે આજકાલ તમારા બધા બંગલા થઈ ગયા ને, એટલે બહાર જ મોટું બોર્ડ મૂકવું પડે, બી અવેર ઓફ ધ ડોગ્સ. કારણ કે ઘરમાં કોઈ નહીં, એટલે પછી કૂતરા જ રાખવા પડે. હવે એવું બધું સમાજની વ્યવસ્થા એવી થઈ ગઈ છે અત્યારે. તો એને પછી તમારે પહેલા તો શું હતું? બા પાછળ માતાજી બેઠા છે. પહેલી રોટલી કૂતરાની, બીજી ગાયની, અને ત્યાર પછી બીજી બધી.
પહેલી રોટલી કૂતરાની, બીજી રોટલી ગાયની, અને ત્યાર પછી અમારા ઘરવાળા મેમ્બર્સની. અત્યારે તો બધું 39માં માળે રહે તો ક્યાં એને કૂતરા અને ક્યાં ગાય માટે રોટલી નાખવા જાય? હે, આવું બધું થઈ ગયું છે. પ્રભુ, આપણે લક્ષ્ય ચૂકવો નહીં. જે પરમાત્માના માર્ગે જાય અને લોકોથી ડરે તો પરમાત્માના માર્ગે ચાલી શકાય નહીં. જેને ભગવાનના માર્ગે, આત્મકલ્યાણના માર્ગે, સાચી શાંતિના માર્ગે જવું હોય, કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જ આવે. લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ આજ ही आ जावे. अथवा कोई कैसा ही भय या लालच देने आवे, तो भी न्याय मार्ग से मेरा कभी न पद डिगने पावे. I will follow the path of justice, come what may. I will follow the path of justice, come what may. ઉત્તમ પદવીની પ્રાપ્તિ પ્રભુ એકદમ થાય એવું નથી. અહીંયા વિનય કીધો, અહીંયા આગળ ભ્રાંતિ કાઢવાની કીધી, જગતના પદાર્થોનું માલિકીપણું કાઢવાનું કીધું. એવી જ રીતે જે મહાવીર ભગવાને 4 કષાય કીધા છે અને બીજા સંત ધર્માત્મા અને મહાપુરુષોએ 6 ષડરીપુ કીધા છે. આમ તો એક જેવા જ છે. ક્રોધ કરવો નહીં, અભિમાન કરવો નહીં, કોઈને છેતરવા નહીં, અને લોભ અમર્યાદિત વધારવો નહીં. એનાથી મન ગંદુ થાય છે. આ મનને પવિત્ર રાખવાનું કીધું છે ને. ખપ પૂરતું બરાબર છે, ખપ પૂરતું બરાબર. એક રસનો 1 વાડકો ખાવ તો બરાબર, 2 વાડકા ખાવ તો 6 વાડકા ખાવ તો સાહેબ 6 વાડકા ખાવ તો ન ખવાય. સાહેબ બાબો માગે, બાબાને નહીં આપવાના, એને કહેવાનું બેટા તું પછી સાંજે ખાજો હો, અત્યારે 2 વાડકા ખાધા ને બરાબર છે હો વેલા, અત્યારે એક સામટા ન ખવાય. દરેક વસ્તુ એની મર્યાદામાં શોભે. જે વસ્તુ મર્યાદાને છોડી દે છે તો તે સીતા માતાએ લક્ષ્મણ રેખા ઓળંગી તો આવા મહાન ધર્માત્માનું અપહરણ થઈ ગયું. લક્ષ્મણ રેખા ઓળંગવી નહીં. સાવધાન, બી એલર્ટ, બી એટેન્ટિવ. તરફ માટે કહે છે કે ક્રોધ, અભિમાન, બીજાને છેતરવાના ભાવ અને અમર્યાદિત તૃષ્ણા, એવી રીતે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. મત્સર એટલે ઈર્ષા, નિંદા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એ બધા તો પ્રસિદ્ધ છે. સમાપ્તિ અવસર નજીક છે. અહીં કહે છે જ્યાં સુધી તે સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. આજના સંદર્ભમાં છે. આપણે અહીંયા સાધના કુટીર શા માટે બનાવી? પરમાર્થથી. પવિત્ર વાતાવરણમાં રહેવાય, શાંત વાતાવરણમાં રહેવાય, સમયે સમયે સત્સંગ કરી શકીએ, પ્રાર્થનામાં જઈ શકીએ, ભક્તિ કરી શકીએ. પર્વના દિવસોમાં વધારે આવીને આપણા મનને પવિત્ર બનાવવા માટે પર્યુષણ આવે, દિવાળી આવે, મહાપુરુષોના જન્મ દિવસો આવે, એવા દિવસોએ અહીંયા ફૂલ ટાઈમ રહેવું. બાળકોને કહેવું અમે અહીંયા છીએ, હમણાં 5 દિવસ નહીં આવીએ, 7 દિવસ નહીં આવીએ. થોડું ખોટું પણ લાગે, દીકરા દીકરીને થોડું ખોટું પણ લાગે. સમજાવો ભાઈ, તમે જ્યારે 15 દિવસ મહાબળેશ્વર જાઓ તો અમે ચલાવીએ છીએ કે નહીં તમારા વિના? મહાબળેશ્વર છોકરાઓ જતા રહે તો પછી આખો દાડો રડ્યા કરો? ન કરાય એવું. જતા રહે બધા. સાહેબ કોઈ નથી, મને એકલા ગમતું. અરે એકલા ગમાડવું પડે.
એટલા માટે 50-55 પછી બધા એકલા જ થઈ જાય. અત્યારે તમે પેલો છોકરો છે ને બાબો, સુરેશ, રમેશ, અનિલ, બધા અત્યારે આમ બા 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 એમ કર્યા કરે, પણ બહુ અંદરમાં ધ્યાન રાખવું. લગ્ન થાય 2-3 વર્ષ, મમ્મી તું તો જૂના વિચાર વાળી છું, મને આ તારી સાથે નહીં ભાવે, મને બીજો ફ્લેટ લઈ દે, તું તો જૂના વિચારની છે, એવું કહેશે. પછી એકલા એના પપ્પા હોય તો સારી વાત છે, કઈ આગા પાછા બી થાય, વધારે દૂર પણ જતા રહે, કહેવાય નહીં. માટે એકલા રહેવાની ટેવ પાડવી. એકલા એટલે કોઈ દી દગો ન દે અને કાયમ તારી સાથે રહે એવો અંદરમાં ભગવાન ચૈતન્ય દેવ બેઠો છે, અને એની સાથે સુરતા લગાડવા માટે આ બધા નિમિત્ત છે. સદગુરુની સાથે પ્રેમ કરીએ તો આત્મા સાથે પ્રેમ થાય. ભગવાનની સાથે પ્રેમ કરીએ તો ભગવાન શું કહે છે? जिन पद निज पद एकता भेद भाव नहीं काए लक्ष्य थवाने तेहनो कह्या शास्त्र सुखदाई. गुरु સાથે પ્રેમ કરીએ તો ગુરુ શું કહે છે? કબીર હદ કા ગુરુ મિલે બેહદ કા ગુરુ નાહી, બેહદ આપે ઉપજે અનુભવ કે ઘર માહી. માટે સાધના કુટીર મારી નથી, સૌ વાપરો. એની ચાવી ડુપ્લિકેટ અહીંયા ઓફિસમાં આપીને જવી. કોઈ ભાઈ બહેનો એ બંને ચાવી સાથે ન જ લઈ જવી જોઈએ. ઇટ ઇઝ ધ રૂલ ઓફ ધ થંબ ઓફ ધ રૂલ, જે કહેતા હોય. કોક વાર લઈ જાઓ ને એવું 1-2 વાર બને તો કાર્યકર્તાઓ એ તાળું તોડીને પણ અહીંયા જે સાધકો આવ્યા હોય એને રહેવા માટે આપે. ભૂલી નહીં જવાનું, એની ડુપ્લિકેટ ચાવી આપીને જવાની. સાધના કુટરી છે, તેમાં એક રૂમ તમારો હોય એ લોક કરીને જાઓ. કોઈ અંદર એવું રિસ્ક જેવું તમને લાગતું હોય તો. બાકીના રૂમ સાધકો વાપરે, મુમુક્ષુઓ વાપરે. સાધના કેન્દ્ર કોઈનું નથી, સાધના કેન્દ્રનો કોઈ માલિક નથી. સાધના કેન્દ્ર જેને આત્મકલ્યાણ કરવું છે, ચિત્તની શાંતિ જોઈએ છે, ઉત્તરાવસ્થા સારી રીતે પસાર કરવી છે, યુવાવસ્થામાં પણ પરમાત્મા સાથે પ્રેમ કરવો છે, જીવનને નિર્મળ બનાવવું છે, એવા સૌને માટે છે. નાત જાત દેશ વેશ ભાષા કાળ, સ્ત્રી પુરુષ, ઘરડા જુવાન, ગરીબ પૈસાવાળા, કાળા ગોરા, કોઈનો ભેદ નથી. ભગવાનને ઘેર સંસારગત વાહલપને અસંસારગત વાહલપમાં લઈ જવી. અત્યાર સુધી દીકરાનું કર્યું, દીકરીનું કર્યું, બધાયનું કર્યું. હવે 50 થઈ ગયા, 51, 52, 55 કે સાહેબ તો એ લોકોને કાઢી મૂકો. ભાઈ એ ભલે રહ્યા, એમની સેવા કરવી પણ એમની ગુલામી ન કરવી. મર્યાદામાં એમને જ્યાં સુધી એમનું કામ કરો ત્યાં સુધી સેવા છે. પણ એ લોકો કે બધું જ કરવાનું, તો એ લોકો તો કે તમે મરો પણ અહીંયા જ, આખો દિવસ અમારી સેવા કરો. એવું ન હો. હું તમારો મિત્ર છું, હું તમારો સેવક પણ છું, પરંતુ તમે મને તદ્દન ગુલામ માનો તો તે યોગ્ય નથી. 2 હાથે તાળી પડે. હું તમને મદદ કરું, તમે પણ મને મદદ કરો. આપણે હવે તો 40-50 થઈ ગયા, એકબીજાને ધર્મમાં જ મદદ કરવાની. ધર્મ અંતમંગળ ધ્રુધારયથી, જે આપણને દુઃખમાં ન પડવા દે, જે આપણને દુર્ગતિમાં ન જવા દે, જે આપણને ટેન્શન ન થઈ જવા દે, જે આપણને અંદરમાં ફડક
ભય લાગે છે એ ભય ન લાગે. ધર્મ થાય તો કે કાંઈ વાંધો નહીં. ધર્મી જીવની વ્યાખ્યા શું છે? એની ફોર્મ્યુલા, આઈ એમ નોટ અફ્રેડ ઓફ એનીબડી એન્ડ આઈ ડોન્ટ ફ્રાઇટન એનીબડી. આઈ એમ નોટ અફ્રેડ ઓફ એનીબડી એન્ડ આઈ ડોન્ટ ફ્રાઇટન એનીબડી એલ્સ. ધેટ ઇઝ ધ ડિક્ટમ ઓફ માય લાઈફ. મને કોઈનો ભય નથી અને હું કોઈને ભય પમાડતો નથી. બધા સાથે મારે પ્રેમ છે, બધા સાથે મારે મિત્રતા છે, કારણ કે મારા ગુરુ, મારા પ્રભુએ મને સાચી સમજણ આપી છે, સાચો પ્રેમનો માર્ગ બતાવ્યો છે. અને તેથી હવે અજર અમર અવિનાશી જ્ઞાન સ્વરૂપ હું આત્મા છું એવી મને સમજણ આવી. માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી હું એ જ કરીશ. અંત મંગળ એક એક લીટી બોલીએ. છોને આ દર્દ વધે હું મોત નહીં માગો. છોને આ દર્દ વધે છોને આ દર્દ વધે હું મોત નહીં માગો. છોને આ દર્દ વધે વળી છેલ્લા શ્વાસ લગે હું ધર્મ નહીં ત્યાગો. વળી છેલ્લા શ્વાસ લગે હું ધર્મ નહીં ત્યાગો. રહે ભાવ સમાધિનો એવો અંતર બળ દેજે. રહે ભાવ સમાધિનો એવો અંતર બળ દેજે. રહે ભાવ પરમ સમતાનો એવી કૃપા તું કરજે. રહે ભાવ પરમ સમતાનો એવી કૃપા તું કરજે. 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 સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકના નાથ કી સબ સંતન કી આનંદ. ઓમ